નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલાં વિડીયોમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. ઓકે બાળકો, બેલ આઇકોન પર ક્લિક કરી દેશો જેથી આપણે નવા વિડીયો મૂકીએ એ તમને પહેલાં જ નોટિફિકેશન મળી જાય. તો ચાલો શરૂ કરીશું. ધોરણ 7નું વિષય સામાજિક વિજ્ઞાન, એકમ નંબર 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરોમાં તમને જે સ્વાધ્યાય કાર્ય માટે આપવામાં આવેલા પ્રશ્નો છે એના જવાબો સાથે સોલ્યુશન કરીએ. તો ચલો પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો. પહેલો, દિલ્હી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોઝા એમ 3 સ્થાપત્યોની શૈલી પ્રમુખ હતી. વિકલ્પ એ ઇસ્લામ, વિકલ્પ બી નાગર, વિકલ્પ સી સલ્તનત, વિકલ્પ ડી આરબ. તો કે સાચો વિકલ્પ આવશે વિકલ્પ ડી આરબ. ચાલો બીજું જોઈએ. આગ્રા ખાલી જગ્યા બાગ, કાશ્મીર ખાલી જગ્યા બાગ. તો આગ્રામાં આવશે સાચો વિકલ્પ બી નિશાંત બાગ અને કાશ્મીરમાં આવશે સી આરામબાગ. ચાલો ત્રીજું જોઈએ. મુંબઈ ખાલી જગ્યા મંદિર, તાંજોર ખાલી જગ્યા મંદિર. મુંબઈમાં આવશે રાજરાજેશ્વર મંદિર અને તાંજોરમાં આવશે એલિફન્ટાની ગુફાઓ. ચાલો ચોથું જોઈએ. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય. વિકલ્પ બી રાણીની વાવ. ચાલો પાંચમું જોઈએ. બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર. વિકલ્પ એ સીદી સૈયદની જાળી. ચાલો પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલું, સ્થાપત્ય એટલે શું? જવાબમાં લખો. સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, સ્મારકો, સ્તંભો, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, વાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. બીજું, રાજસ્થાનની કઈ કઈ ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી? જવાબમાં લખો. રાજસ્થાનની મેવાડ, જયપુર, મારવાડ, કોટા વગેરે ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી. ચાલો ત્રીજું જોઈએ. હમ્પીને કઈ બાબતો દ્વારા હુન્નર કલા તથા વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય? જવાબમાં લખો. હમ્પીને આ 2 બાબતો દ્વારા હુન્નર કલા અને વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય. તો કે વિજયનગરના સામ્રાજ્યના પાટનગર શહેર હમ્પીમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી હતી. હમ્પીમાંથી 3 પ્રકારના સોનાના સિક્કાઓ મળી આવ્યા છે. ચાલો ચોથું જોઈએ. મુઘલ યુગના સ્થાપત્ય કલાના નામ લખો. તો જવાબમાં લખો. મુઘલ યુગના સ્થાપત્ય કલાના નામ નીચે પ્રમાણે છે. તો પહેલું, મુઘલકાલીન સ્થાપત્યના શ્રેષ્ઠ નમૂનારૂપ દિલ્હીમાં આવેલો હુમાયુનો મકબરો. બીજું, મુઘલ સમ્રાટ અકબરે આગ્રામાં બંધાવેલ વિશાળ કિલ્લો. ફતેહપુર સિક્રીમાં અકબરે બંધાવેલ બુલંદ દરવાજો. બિરબલનો મહેલ, જોધાબાઈનો મહેલ, પંચમહલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, જામા મસ્જિદ વગેરે મુખ્ય છે. શેરશાહનો સાસારામનો મકબરો. મુઘલ સ્થાપત્ય કલાના સર્વોચ્ચ શિખરરૂપ શારજહાંનો આગ્રામાં યમુના નદીના કિનારે બંધાવેલ તાજમહેલ. શાહજહાંએ દિલ્હીમાં બંધાવેલ સુપ્રસિદ્ધ લાલ કિલ્લો. આ કિલ્લામાં તેણે દિવાન એ ખાસ અને રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 3, વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પહેલું, રાણીની વાવ સોલંકી યુગ દરમિયાન બંધાવેલી હતી. વિધાન સાચું છે. બીજું, રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે. વિધાન ખોટું છે. ત્રીજું, ઉપરકોટનું મૂળ નામ ઇલ્વદુર્ગ હતું. વિધાન ખોટું છે. ચોથું, દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ એટલે પાવાપુરી. સાચું છે વિધાન. પાંચમું, ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડમાં પાળિયાઓની પરંપરા આજે પણ જીવન છે. વિધાન ખોટું છે. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 4 ટૂંક નોંધ લખો. પહેલું, પાળિયા, એના પર ટૂંક નોંધ લખવાની છે. ટૂંક નોંધ એટલે વિસ્તૃત જવાબ આવશે. તમે જવાબ લખવા માટે વિડીયોને પોઝ કરી લો. આરામથી સુંદર અક્ષરે નોટમાં નોંધ લખશો.
ચાલો નેક્સ્ટ જોઈએ બીજું, મોઢેરાનો સૂર્ય મંદિર. એની પણ નોંધ તૈયાર કરવાની છે. તો ચાલો વિડીયોને પોઝ કરી દો અને ફકરો તમારા સુંદર અક્ષરે તમારી નોટમાં લખી લેશું. ચાલો ત્રીજું, રાણકી વાવ. જવાબમાં લખાય ખૂબ જ લાંબો વિસ્તૃત નોંધ સ્વરૂપનો જવાબ છે. વિડીયો પોઝ કરી લો, જવાબ લખી લો. ચાલો નેક્સ્ટ જોઈએ ચોથું, મુગલ સ્થાપત્ય કલા. આ પણ નોંધ સ્વરૂપે વિસ્તૃત જવાબ છે. વિડીયોને પોઝ કરો, જવાબ લખો. ઓકે બાળકો, તમે તમામ પ્રશ્નોના જવાબો સુંદર અક્ષરે લખી લીધા હશે. જો ચેનલમાં વિડીયોમાં મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી દેશો અને લિંક તમારા મિત્રોને પણ શેર કરશો. ઓકે બાળકો, આવજો.